નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મની વાત કરી. એનાથી હવે આપણે આગળ વધી. અહીંયા આપણો દાખલો છે ઉદાહરણ 1.2. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, બાકી બરાબર સમજો, દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બરાબર સમજજો. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, એટલે આપણે આની સમજવા માટે કાચી આકૃતિ દોરી કે આમાંનો કે આપણો કોઈ એક પદાર્થ છે, આપણો કોઈ એક પદાર્થ છે, અને આમાંનો કે આપણો કોઈ બીજો પદાર્થ છે. હવે આપણે શું કીધું છે? એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે, એટલે આપણે આ પદાર્થ છે એમાંથી દર સેકન્ડે આ પદાર્થમાં, દર સેકન્ડે એટલે કે 1 સેકન્ડે, દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર, આ બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? એટલે આપણે અહીંયા સમય t શોધવાનો છે. આની અંદર વિદ્યુતભાર આપણે 1 કુલમ કરવાનો છે. 1 કુલમ વિદ્યુતભાર થવા માટે એનો સમય કેટલો લાગે એ આપણે શોધવાનું છે. એટલે મેં અહીંયા આકૃતિ સમજવા માટે દોરી છે. આ આપણો એક પદાર્થ છે, આ આપણો બીજો પદાર્થ છે. હવે આ પદાર્થ છે એમાંથી, પેલા પદાર્થમાંથી વિદ્યુતભાર છે અથવા આપણે કહીએ કે ઇલેક્ટ્રોન છે એ બીજા પદાર્થમાં જાય છે. તો એના માટે આપ્યું છે કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. એટલે સૌથી પહેલા આપણે શું જાણવું પડે કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે તો એ વિદ્યુતભાર કેટલો થાય? 10⁹ ઇલેક્ટ્રોન એક પદાર્થમાં આવે તો એ વિદ્યુતભાર કેટલો થશે? તો એના માટે આપણે શીખી ગયા વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q Ne. બરોબર, વિદ્યુતભાર આપણે શોધવું હોય તો એના માટે આપણી પાસે સૂત્ર છે Q Ne. હવે અહીંયા તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી છે, n = 10⁹ ઇલેક્ટ્રોન. E એટલે આપણો મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ. E છે એ આપણો મૂળભૂત વિદ્યુતભાર, એટલે આપણે ખબર છે કે 1.6 × 10⁻⁹ કુલમ થાય. બરોબર, એટલે વિદ્યુતભાર 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર જતો વિદ્યુતભાર, આપણે અહીં નામ આપ્યું છે Q. તો n છે એ આપણે 10⁹ લેવાના. આ n દેખાય અહીંયા 10⁹, E દેખાય અહીંયા 1.6 × 10⁻⁹ કુલમ. આ 10⁹ પ્લસ છે અને આ 10⁻⁹ છે. આધાર સરખા છે, આધાર સરખા છે એટલે ઘાતોનો સરવાળો થાય. એટલે 1.6 × 10⁹ + -19. વિદ્યાર્થી મિત્રો, સાદું રૂપ તમે જાણો છો કે આધાર સરખા હોય એટલે ઘાતાંકોનો સરવાળો થાય. એટલે આપણે અહીંયા ઘાતાંકોનો સરવાળો કર્યો એટલે 1.6 × 10⁻⁻10 આવશે. બરોબર, અહીંયા 10⁻⁹ છે અને આ +9 છે એટલે -10 આવશે. કહેવાનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં આની અંદર વિદ્યુતભાર કેટલો આવશે? 1.6 × 10⁻⁻10 કુલમ આવશે. એટલે હવે આપણે ત્રિરાશી મેળવવી પડે. 1.6 × 10⁻⁻10 કુલમ વિદ્યુતભાર
થવા માટે લાગતો સમય એક સેકન્ડ છે. ત્રિરાશિ બાંધવાની થાય વિદ્યાર્થી મિત્રો 1.6 ગુણ્યા 10 - 10 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય છે 1 સેકન્ડ. તો આપણે આ પદાર્થ છે, આ પદાર્થ એની અંદર વિદ્યુતભાર કેટલો કરવાનો છે? 1 કુલમ. એટલે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? ત્રિરાશિ બાંધવાની થાય વિદ્યાર્થી મિત્રો 1 સેકન્ડ છે. 1 સેકન્ડ એમાં આ 1 સેકન્ડમાં આ પદાર્થ છે, બીજો પદાર્થ, એમાં વિદ્યુતભાર કેટલો આવે છે? જો ઇલેક્ટ્રોન 10⁹ આવે છે, ઇલેક્ટ્રોન 10⁹ આવે છે, તો 10⁹ ઇલેક્ટ્રોન છે, તો એ વિદ્યુતભાર કેટલો આવ્યો કહેવાય? તો એની આપણે આ ગણતરી કરી દઈએ. 1.6 ગુણ્યા 10 - 10 કુલમ વિદ્યુતભાર આવ્યો કહેવાય. 1 સેકન્ડમાં 1.6 ગુણ્યા 10 - 10 કુલમ વિદ્યુતભાર આવે છે. તો હવે આપણે 1 કુલમ વિદ્યુતભાર કરવાનો છે, એટલે આપણે આ રીતે ત્રિરાશિ બાંધવી પડે. 1.6 ગુણ્યા 10 - 10 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય 1 સેકન્ડ છે. તો 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે? બરોબર, એટલે આ બેનો ક્રોસ ગુણાકાર થાય 1 ગુણ્યા 1, અને આયા જે હોય એ છેદમાં આવે. વાનું આપણે સાદુરૂપ આપવું પડે. બરોબર, 1 ના છેદમાં આ 1.6 એને ગુણ્યા આને આપણે અંશમાં લઈ જઈએ. જો 10⁻10 છે, એને આપણે અંશમાં લઈ જઈએ તો 10⁻+10 થઈ જાય. હવે આપણે 1/1.6 કરવાના થાય. એટલે આપણી પાસે કેલ્ક્યુલેટર છે. 1/1.6 તો એનો જવાબ આવ્યો 0.625. 0.625 એને ગુણ્યા 0.625 ગુણ્યા 10⁻10 છે. હવે આ દશાંશ ચિહ્ન છે એને જો આપણે આ બાજુ લઈ તો 6.25 ગુણ્યા 10⁹ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આ દશાંશ ચિહ્ન છે એને હું જમણી બાજુ ખસેડું તો આ 10 છે એ 9 થઈ જશે. હવે આ જે આપણો જવાબ આવ્યો, બરોબર, એ કેમાં આવ્યો? તો કે સેકન્ડમાં આવ્યો. આ જે આપણો જવાબ આવ્યો, બરોબર, એ આપણને સેકન્ડમાં જવાબ મળ્યો. હવે આને જો આપણે વર્ષમાં ફેરવવા હોય તો આપણે શું કરવાનું? તો આ 6.25 એને ગુણ્યા 10⁹ એના છેદમાં, જો 1 વર્ષ એટલે 365 દિવસ, 1 દિવસ એટલે પાછા 24 કલાક, હવે 1 કલાક એટલે પાછી 3600 મિનિટ થશે. આનું હવે આપણે સાદુરૂપ આપવાનું થાય. બરોબર, આનું હવે આપણે સાદુરૂપ આપવાનું થાય કે 365 એને ગુણ્યા 24 એને ગુણ્યા 3600. તો એના ઉપરથી આપણે 6.25 એને ગુણ્યા 10⁹ અને એના છેદમાં શું આવ્યું? આનો આપણે ગુણાકાર કર્યો તો 31 53 6. હવે આનો આપણે પાછું સાદુરૂપ આપવાનું થાય. બરોબર, 6.25 અને એને ભાંગા આપણે કરવાના થાય. 6.25 એને ભાંગા આપણે કરી 31 53 60 અને ડબલ 0. તો આનો જવાબ તમને મળશે 0.1 2 3 4 5 6. 1 2 3 4 5 ને 6, 19 81 અને 8. અને આ ગુણ્યા એને છે 10⁹ છે. હવે આ દશાંશ ચિહ્ન છે એ આપણે આ બાજુ ખસેડી, આ જે દશાંશ ચિહ્ન છે આપણું, બરોબર, એને આપણે આમ જમણી બાજુ ખસેડી
તો 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે 198.18 આ 10 ની 9 ઘાત છે એ નીકળી જશે આપણે આ દશાંશ ચિહ્ન છે બરોબર એ 9 વખત જમણી બાજુ ખિસ્સાશે તો આ 10 ની 9 ઘાત છે એ આપણે નીકળી જશે એટલે આ આપણો જવાબ વર્ષમાં આવ્યો ટૂંકમાં 1 કુલમ વિદ્યુતભાર થવા માટે આ આપણો જે પદાર્થ છે આ પદાર્થ એમાં આપણે 1 કુલમ વિદ્યુતભાર કરવો હોય આ 1 કુલમ વિદ્યુતભાર તો 198 વર્ષ લાગે વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ છે એ બરાબર સમજજો હજી એક વખત હું સમજાવું છું કે આ આપણે ત્રિરાશી માંગી છે 1.6 ગુણ્યા 10 ની -10 ઘાત કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય છે 1 સેકન્ડ 1 સેકન્ડમાં આ પદાર્થમાંથી આ પદાર્થમાં આટલો વિદ્યુતભાર જાય છે 1 સેકન્ડમાં તો આપણે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગે ત્રિરાશી માંગી તો આ અને આનો ક્રોસ ગુણાકાર થાય એટલે 1 ગુણ્યા 1 અને આયા જે હોય છેદમાં આવે હવે આપણે શું કરવાનું તો કે 1 ભાગ્યા 1.6 અને આ 10 ની -10 ઘાત છે એને આપણે અંશમાં લઈ જઈએ તો 10 ની +10 ઘાત થઈ જાય હજી આપણે સાદું રૂપ આપો 1 ભાગ્યા 1.6 કરો એટલે 0.625 થશે અને આ 10 ની 10 ઘાત છે હવે આ દશાંશ ચિહ્ન છે એ જો આપણે એક એકમ જમણી બાજુ ખસેડીએ બરોબર તો આ 10 ઘાત છે એ 9 ઘાત થઈ જાય ઘાતમાં ઘટાડો થાય હજી આગળ સાદું રૂપ આપો આ જવાબ આપણો સેકન્ડમાં આવ્યો છે એને આપણે વર્ષમાં ફેરવવા હોય બરોબર તો 1 વર્ષ એટલે 365 દિવસ હવે 1 દિવસ એટલે પાછી 24 કલાક 1 કલાક એટલે પાછી 3600 સેકન્ડ થાય બરોબર 1 કલાક એટલે 3600 સેકન્ડ થશે એટલે 6.25 એને ભાગ્યા આપણે આટલા કરવાના થાય બરોબર એનો જવાબ તમે જોઈ શકો કે 0. પછી 60 આવે પછી 1981 ગુણ્યા 10 ની 9 ઘાત છે હવે આ દશાંશ ચિહ્ન છે બરોબર ઈ પાછું આપણે જમણી બાજુ ખસેડીએ બરોબર કેટલા એકમ તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 એકમ ખસેડી એટલે અહીંયા 9 ઘાત છે એ નીકળી જશે એટલે આપણો જવાબ શું થયો 198 વર્ષ કહેવાનો અર્થ એવો થાય કે આ પદાર્થ છે આપણો બીજો પદાર્થ એમાં 1 કુલમ વિદ્યુતભાર કરવો હોય તો 198 વર્ષ લાગે એટલે વ્યવહારિક એકમ વિદ્યુતભારનો આપણે એકમ કહીએ કે કુલમ છે પણ આ કુલમ એકમ છે એ વ્યવહારમાં ખૂબ જ મોટો ગણવામાં આવે છે શું કામ ગણવામાં આવે તો એનું આ કારણ થયું બરોબર કે આપણો આ એક પદાર્થ છે આપણો એક પદાર્થ એમાં 1 કુલમ વિદ્યુતભાર કરવો હોય તો 198 વર્ષ લાગી જાય એટલે વ્યવહારિક હેતુ માટે આપણો આ 1 કુલમ વિદ્યુતભાર છે અથવા આપણે એમ કહીએ કે વિદ્યુતભાર એકમ છે એ મોટો છે એવું આપણને આ ઉદાહરણ દ્વારા સમજવાનું થાય હવે એનાથી આગળ આપણે એક MCQ માં પ્રશ્ન પૂછાઈ શકે કે એક ક્યુબ સેન્ટીમીટર હોય બરોબર 1 ક્યુબ સેન્ટીમીટર કોપર તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બરાબર સમજજો 1 ક્યુબ સેન્ટીમીટર કોપરનો ટુકડો હોય બરોબર તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે 2.5 એને ગુણ્યા 10 ની 24 ઘાત આ MCQ માં આવી શકે હું આકૃતિ દોરું છું કે ધારો કે આ કોપર છે આ બાજુ 1 સેન્ટીમીટર આ 1 સેન્ટીમીટર અને આ ઊંચાઈ છે એ પણ 1 સેન્ટીમીટર તો આ એક ઘન સેમી કહેવાય આ ટુકડો છે બરોબર એ આપણે એમ કહીએ કે કોપરનો છે એક ઘન સેમી કોપરનો ટુકડો હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા
કેટલી હોય તો કે 2.5 ગુણ્યા 10⁴ ઇલેક્ટ્રોન હોય. આ એમસીક્યુ માં પૂછાઈ શકે. બરોબર, આ જાણકારી માટે છે પણ એમસીક્યુ માં પૂછાઈ શકે કે એક ઘન સેમી કોપરનો ટુકડો હોય તો આ ટુકડાની અંદર, આવા ટુકડાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે 2.5 ગુણ્યા 10⁴ ઇલેક્ટ્રોન આવશે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળનું આપણું ઉદાહરણ છે 1.3. પ્રશ્ન આપણે સમજી. એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. બરોબર, પહેલી વાત એ કે આપણો પ્યાલો છે એની સાઈઝ આપણને આપી નથી કે એમાં કેટલું પાણી સમાય છે. બરોબર, એટલે સૌથી પહેલા આપણે આની ચોખવટ કરવી પડે. જેવી રીતે હું તમને એમ કહું કે અત્યારે આપણો આ પ્યાલાને બદલે ગ્લાસ છે. હવે આ ગ્લાસ છે, બરોબર, એની અંદર પાણી છે. ગ્લાસ છે એની અંદર પાણી છે. હવે આ પાણી કેટલું છે એ આપણે કીધું નથી. પ્યાલાની અંદર પાણી કેટલું છે એ આપણે કીધું નથી. એટલે આપણે સૌથી પહેલા પાણી છે એ ધારવું પડશે. પ્યાલામાં પાણી 250 ગ્રામ છે. બરોબર, સૌથી પહેલા આપણે આ વસ્તુ છે એ ધારવી પડશે. પ્યાલામાં પાણી 250 ગ્રામ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ સમજવા માટે, બરોબર, હું અહીંયા પ્યાલાને બદલે ગ્લાસ બતાવું છું. હવે ગ્લાસ છે એની અંદર પાણી છે. ગ્લાસની અંદર પાણી છે. અહીંયા આપણે પ્યાલાની અંદર પાણીનો જથ્થો કેટલો છે એ આપ્યું નથી. બરોબર, ઉદાહરણમાં આપણે 250 ગ્રામ આપ્યું છે. ઉદાહરણનો ઉકેલ છે એમાં. એટલે અત્યારે આપણે 250 ગ્રામ લઈએ છીએ. આનો આ દાખલો છે એ તમે 150 ગ્રામ અથવા 100 ગ્રામ લઈને પણ ગણતરી કરી શકો. એટલે અહીંયા આપણે પહેલા ચોખવટ કરી કે પ્યાલામાં પાણી 250 ગ્રામ છે. હવે બીજું શું તો કે પ્યાલો છે એની અંદર પાણી છે. હવે આ પાણી છે એનો અણુભાર શું? પાણીનો અણુભાર 18 ગ્રામ છે. આ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું થશે, પાણીનો અણુભાર 18 ગ્રામ છે. હવે આપણે ગણતરી શું કરવાની છે તો કે પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે. આ જે પાણી છે એની અંદર ધન અને ઋણ વિદ્યુતભારો કેટલા હશે. જો ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા નથી પૂછી, વિદ્યુતભાર કેટલો હશે. બરોબર, એટલે સૌથી પહેલા આ પાણી છે, બરોબર, એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા છે એ આપણે જાણવું પડે. હવે આપણે પાણીનો અણુભાર ખબર છે અને આપણી પાસે પાણી છે એ 250 ગ્રામ છે. હવે 1 મોલ પાણી છે એક મોલ પાણી તો એનું દળ 18 ગ્રામ છે. 1 મોલ પાણી દળ કયો 18 ગ્રામ છે, એવો મતલબ થાય. હવે 1 મોલ પાણી હોય તો એમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 1 મોલ પાણી છે, 1 મોલ, તો એમાં અણુઓની સંખ્યા કેટલી હોય? એવો ગ્રેડ ઓમ જેટલી હોય. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. 1 મોલ એટલે એમાં
અણુઓની સંખ્યા કેટલી હોય તો કે એવોગ્રેડો અંક જેટલી હોય. એવોગ્રેડો અંક એટલે 6.02 ગુણ્યા 1023 અણુ હોય. એટલે આનો અર્થ શું થાય? 1 મોલ પાણીનું દળ 18 ગ્રામ છે તો 18 ગ્રામ પાણીમાં ત્રિરાશી માંડવી પડે. 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી હોય તો કે 6.02 ગુણ્યા 1023 હોય. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા, જો 18 ગ્રામ પાણી એટલે મતલબ શું થાય? 1 મોલ પાણી. 1 મોલ પાણી કયો કે 18 ગ્રામ પાણી કયો, બરોબર. એમાં અણુઓની સંખ્યા એવોગ્રેડો અંક જેટલી હોય એ આપણે જાણી છે. હવે આપણે 18 ગ્રામ છે એને બદલે પ્યાલામાં પાણી કેટલું છે? પ્યાલામાં પાણી છે 250 ગ્રામ. તો 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી? તો આ રીતે આપણે ત્રિરાશી માંડવી પડે. 18 ગ્રામ પાણીમાં આટલા અણુ છે તો આપણી પાસે પાણી છે 250 ગ્રામ. પ્યાલાની અંદર પાણી છે 250 ગ્રામ તો અણુઓની સંખ્યા કેટલી? એટલે આ બેનો ક્રોસ ગુણાકાર થશે એટલે 250 એને ગુણ્યા 6.023 ગુણ્યા 1023 અને છેદમાં આવશે 18 અણુઓ હોય. બરાબર. મતલબ શું થયો? 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા આપણને મળી 250 અને ગુણ્યા 6.023 23 કયો કે 2 કયો ગુણ્યા 1023 છેદમાં આવશે 18. અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આને સાદુરૂપ આપતા નથી, એમનું એમ જ લખી છે. આપણને અણુઓની સંખ્યા મળી. હવે પાણી છે તો આપણે ખબર છે કે એનું રાસાયણિક સૂત્ર H2O કહેવાય. પાણી એટલે એને આપણે રાસાયણિક સૂત્ર H2O કહીએ. એટલે કે એમાં હાઇડ્રોજન છે એ 2 હોય અને ઓક્સિજન છે એ 1 હોય. હવે હાઇડ્રોજન છે તો એનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કે 1, બરાબર. હાઇડ્રોજન છે તો એનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 1 છે. એટલે કે 1 ઇલેક્ટ્રોન હશે અને 1 પ્રોટોન હશે. એવા અહીંયા 2 અણુ છે, બરાબર. H2 એટલે 2 ઇલેક્ટ્રોન થયા અને સામે 2 પ્રોટોન પણ હશે. એવી રીતે ઓક્સિજન છે તો એનો પરમાણુ ક્રમાંક 8 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે એમાં ઇલેક્ટ્રોન 8 આવશે. એટલે પાણીનો એક અણુ હોય, પાણીનો એક અણુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2 + 8 એટલે 10 થઈ. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. પાણીનો એક અણુ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 10 મળે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હોય તો સામે પ્રોટોનની સંખ્યા પણ 10 હોય. એટલે કે 10 ધન વિદ્યુતભાર હશે તો સામે 10 પાછા ઋણ વિદ્યુતભાર હશે. બેયના મૂલ્ય છે એ સમાન રહેશે. હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ કે એક અણુ હોય, પાણીનો એક અણુ છે તો એમાં 10 ઇલેક્ટ્રોન હોય. તો પાછી ત્રિરાશી માનવી પડે. આપણી પાસે કુલ અણુ કેટલા છે તો કે 250 એને ગુણ્યા 6.02 ગુણ્યા 1023 અને છેદમાં 18 અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી?
એક અણુ છે, એક અણુ તો એમાં 10 ઇલેક્ટ્રોન છે પાણીના એક અણુમાં. તો આટલા અણુ હોય, આટલા અણુ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એટલે આનો અને આનો ક્રોસ ગુણાકાર થાય એટલે 250 એને ગુણ્યા 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત અને એના છેદમાં 18 એને ગુણ્યા 10. હવે અહીંયા આ એક છે બરોબર, એ તમે આમ છેદમાં લખો કે ન લખો કોઈ ફેર પડશે નહીં. એટલે આપણો જવાબ અત્યારે આ થશે 250 એને ગુણ્યા 6.02 એને ગુણ્યા 10 ની 23 ઘાત અને છેદમાં 18 અને એને ગુણ્યા 10. હવે આ આપણને શું મળ્યું? ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મળી. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી ગઈ. તો હવે આના ઉપરથી તમે વિદ્યુત ભાર શોધી શકો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર Ne બરાબર. n દેખાય, n અહીંયા આપણે આ કિંમત મૂકવાની થાય, n દેખાય અને E દેખાય અહીંયા આપણે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ લેવાના થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો છે એ મહત્વનો છે. હવે અહીંયા આપણે 250 ગ્રામ પાણી લીધું છે બરોબર. ઉદાહરણના ઉકેલમાં 250 ગ્રામ આપ્યું છે એટલે આપણે 250 ઉપરથી ગણતરી કરી છે. આ પાણી છે એ તમે 150 ગ્રામ પણ લઈ શકો, 100 ગ્રામ પણ લઈ શકો, તો ઈ પ્રમાણે પાછી ગણતરી થાય. ફરીથી એક વખત હું હજી સમજાવું છું કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે. ધન વિદ્યુત ભાર જેટલા હશે એટલા જ સામે ઋણ વિદ્યુત ભાર હશે. બેયના મૂલ્યો સરખા જ હશે. હવે અહીંયા આપણે શું કર્યું તો કે પ્યાલામાં પાણી કેટલું છે એ સૌથી પહેલા લઈ લીધું કે 250 ગ્રામ છે. હવે પાણીનો અણુભાર છે એ આપણે ખબર છે કે 18 ગ્રામ છે. હવે આપણે શું કરવાનું તો કે 1 મોલ પાણીનું દળ 18 ગ્રામ છે. 1 મોલ પાણી હોય તો એનું દળ 18 ગ્રામ છે. હવે 1 મોલ પાણી હોય તો એમાં અણુઓની સંખ્યા કેટલી થાય તો કે 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત થાય. 18 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય તો આપણી પાસે પાણી છે 250 ગ્રામ. તો અણુની સંખ્યા કેટલી? ત્રિરાશિ માનવાની. આનો અને આનો ક્રોસ ગુણાકાર થાય. અહીંયા જે હોય એ છેદમાં આવે એટલે આ આપણને અણુઓની સંખ્યા મળી. હવે પાણીનો એક અણુ હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો અહીંયા મેં તમને સમજાવ્યું કે પાણી એટલે H2O. H એટલે H2 છે એટલે હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 છે. હાઇડ્રોજન 2 છે એટલે 2 ઇલેક્ટ્રોન થયા અને ઓક્સિજન એટલે 8 ઇલેક્ટ્રોન થયા. એટલે એક અણુ હોય એમાં 10 ઇલેક્ટ્રોન થશે. પાણીનો ખાલી એક અણુ હોય તો એની અંદર 10 ઇલેક્ટ્રોન હોય. હવે આપણી પાસે અણુ કેટલા છે તો કે આટલા અણુ છે 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત છેદમાં 18. તો આપણે આ ત્રિરાશિ માનવાની થાય. આનો અને આનો ક્રોસ ગુણાકાર થશે. અહીંયા જે હોય એ છેદમાં આવે એટલે અહીંયા એક લખો કે ન લખો કોઈ ફેર પડશે નહીં. એટલે આ આપણને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મળી. 250 ગ્રામ પાણી છે એમાં ઇલેક્ટ્રોન આટલા હશે. હવે આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મળી ગઈ. હવે વિદ્યુત ભાર શોધવો હોય તો આપણી પાસે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર છે Q બરાબર Ne. n દેખાય n જ્યાં તમારે આ કિંમત મૂકવાની થાય અને E એટલે આપણો મૂળભૂત વિદ્યુત ભાર. એટલે વિદ્યાર્થી મિત્રો એની હું અહીંયા ગણતરી કરું છું. આપણી પાસે સૂત્ર છે કે Q બરાબર Ne. હવે n આપણે ખબર છે કે 250 એને ગુણ્યા 6.02 ગુણ્યા 10 ની 23 ઘાત એને ગુણ્યા 10 અને છેદમાં છે 18. હજી આ E એટલે આપણો મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. બરોબર. જો આ E છે એ આપણો મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. હવે આનો આપણે પેલા ગુણાકાર કરવો પડે.
વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી તમે આ ગુણાકાર કરી શકો છો. આ 10 ની 1 ઘાત છે એટલે આ 23 ઘાત છે એટલે આ 10 ની 24 ઘાત થઈ જશે. આનું સાદુરૂપ આપો તો આ 10 ની 24 ઘાત થઈ જાય. હવે આપણે આનો ગુણાકાર કરી 250 એને ગુણ્યા 6.02 250 એને ગુણ્યા 6.02 એને ગુણ્યા 1.6 તો આનો જવાબ શું આવ્યો 2408. હવે આનું સાદુરૂપ આપો તો આ 10 ની 24 ઘાત અને આ 10 ની -19 ઘાત છે. બરોબર, આધાર સરખા હોય એટલે ઘાતાંકોનો સરવાળો થાય એટલે 10 ની 24 + -19 છેદમાં આપણે છે 18. હવે 2408 છે એને ભાગ્યા આપણે 18 કરવાના થાય તો આનો જવાબ આવ્યો 133.777. આ રીતે આગળ ને આગળ 7 આવશે એને ગુણ્યા. હવે અહીંયા 10 ની 19 અને 20 એટલે 5 ઘાત આવશે. બરોબર, હજી આપણે આનું આગળ સાદુરૂપ આપવું હોય તો આ દશાંશને આપણે આ બાજુ લઈ લઈએ, 2 એકમ આ બાજુ ખસેડી તો ઓલી ઘાત વધી જાય 1.33 77 આ રીતે 7 આગળ ને આગળ આવશે. એટલે આ દશાંશનો છે એ આપણે ડાબી બાજુ ખસેડી તો અહીંયા ઘાતાંક છે એમાં વધારો થાય. 2 એકમ ખસ્યા તો અહીંયા 5 ઘાત છે એ 7 ઘાત થઈ ગઈ કુલમ. જો આ આપણને વિદ્યુત ભાર મળ્યો છે. બરોબર, એટલે બુકમાં આ જવાબ છે એ 1.34 નિયરલી ઇક્વલ ટુ જો 1.33 છે તો એ 1.34 લઈ લીધા છે. 3 પછી 7 છે એટલે આગળના અંકમાં 1 ઉમેરી દીધો છે ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ આવશે. વિદ્યાર્થી મિત્રો સમજો તો દાખલો આ એકદમ સરળ છે અને આ મહત્વનો દાખલો છે, ઘણી વખત પૂછાય છે. Q બરાબર Ne આપણી પાસે સૂત્ર છે. n ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે મળી ગઈ છે એ કિંમત અહીં લખી. E એટલે આપણો મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ. હવે આનું તમારે સાદુરૂપ આપવાનું થાય. આ 250 6.02 ગુણ્યા 1.6 કરો તો 2408 જવાબ આવશે. હવે અહીંયા આ 10 ની 1 ઘાત છે અને આ 10 ની 23 ઘાત છે એટલે આધાર સરખા હોય તો આપણે ઘાતાંકોનો સરવાળો કરી એટલે આ 23 છે એ 24 ઘાત થઈ જાય. હજી અહીંયા આધાર છે એ આપણા પાછા સરખા છે 10 ની 24 ઘાત અને 10 ની -19 ઘાત તો અહીંયા આધાર સરખા એટલે ઘાતાંકોનો પાછો સરવાળો થાય તો આનો જવાબ 10 ની 5 ઘાત આવશે. અને આનો આપણે 2408 છે ને ભાગ્યા 18 કરી તો 133.77 આગળ એ રીતે આવશે. હજી આગળ સાદુરૂપ આપો તો આ દશાંશનો છે 2 એકમ ડાબી બાજુ ખસેડો. બરોબર, તો અહીં ઘાતાંકમાં વધારો થાય 5 ઘાત છે એ 7 ઘાત થઈ જાય. પછી હજી આગળ સાદુરૂપ આપો તો અહીંયા 7 છે બરોબર 5 કરતા મોટો અંક કહેવાય તો આગળના અંકમાં આપણે ઉમેરવાનો થાય એટલે આ 3 છે એ કેવા થઈ જાય 4 થઈ જાય. 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ થાય. 250 ગ્રામ પાણી હોય 250 ગ્રામ પાણી તો એની અંદર વિદ્યુતભાર કેટલો થાય 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. વિદ્યાર્થી મિત્રો આ દાખલા છે બરોબર એ તમારે સેટ નોટમાં ગણવાના. બરોબર, આ બંને દાખલા છે એ તમારે સેટ નોટમાં ગણવાના છે રકમ સાથે. હવે પછી આપણો નેક્સ્ટ લેક્ચર આવશે એમાં કુલમનો નિયમ આપણે શીખવાનો થશે.